આમાં મતો તો કઈ તારા બાપનું તારી માનું કઈ જીવ લગનમાં 200 માણ હતા કોઈ મોબાઈલમાં મતતા ન તમારે એક સિવાય મને ત્રણ થણીઓ તો એમ કહી દીધું પણ ભલે શેરીમાં એમ કહું છું પણ તો સાંભળે જ ને ખબર પડે કે આખો દી મોબાઈલમાં પડ્યા રહ્યો આમાં શું છે પણ હું જી કરતો એ તારે ક્યાં લેવા છે તમને ખાવા લઈ ગયો તો ને ખવડાવ્યું ને આ ખવડાવ્યું ગયા તા છોકરી વાળા લગનમાં છોકરા વાળાની વ્યવહાર રખાય હા ઓલા ઓલા જરા આવજો ઓલા ઓલા જરા કોણ આવ્યું આ ઈ વિચાર કરવા પડ્યો છોકરી વાળામાં વ્યવહાર લખાયો તો ઈ હે ને છોકરા વાળામાં લખાયો ઈ હે અમારે તો કાલ સવાર સાંભળવાનું રહી જાય ને મારા કુટુંબનું હતું તો કે કિશોરી વ્યવહાર લખાયા વગર વઈ ગઈ એમ પણ ઈ તો ખબર છે કે વર્ષમાં ફૂટી નથી આખરી મોબાઈલમાં મોટું હોય અને બીજે વ્યવહાર કરી હવે તો બસ લગનમાં ઓના કાઈ નથી મધુમાં Oh no! 2001 મમ્મી હા ઈ છોકરામ લખાવો તો ઈ છોકરીમ લખાવ્યો તો ઈ ગયો તો ઘરમાં જ કે બહાર વઈ ગયો વ્યવહાર મારે છે ને તમારી યાર વાત કરવા જેવું જ નથી હાવ હવે છે હવે આવડા મોટા ઢાંઢા છે કે વ્યવહારમાં ખબર પડતી ખબર પડી એનો મારો થઈ ગઈ છે હે તો તમે શું કઈ ખેતી ઘણો મોટો કર્યો છે તો? તમને માવડા તો ખબર ન પડે કે જેના લગનમાં ગયો હોય ત્યાં વ્યવહાર લખાવાનો હોય આ બીજું મોટું કરીને જતા હતા આ મોબાઈલમાં હું છે ને કઈ નવીન જોઈ તો ઈ પ્રમાણે કહી દ્યો હવે ઈ કયો તો જ આખો દી મોબાઈલમાં પડ્યા રહ્યો ખબરના નીકળા થયું ને એક ને એક વાત કરો કાંઈક નવીન છે શું નવીન છે ઈ તમને ખબર તમારા મોબાઈલમાં બાકી મોબાઈલમાં હું બોલાવી દઈશ બૂચડો હું તારો ગુચડો બોલી દે હવે મને અહીં હે ને માર્કેટે બોલી તો મોબાઈલ હાથમાં જાવ પછી કરું હાલે ચીંકા પપ્પા તમે આ કેવડી ઉંમર છે 35 વર્ષ તો હું આવડો મોટો છોકરો થઈ ગયો તમારો તો તમને મારા શિખામણ દેવી પડે ન દેવી પડે તો તમે હું આવા એટલે વેડા તો મારે શીખવાડવું પડે તમને તમે રેવા દ્યો નકા મારે આ બધું કરવું પડશે શું કરવું પડશે તમને ઠેકાણે પાડવાનું ભાઈ કાઈ નથી કરવું હું દીકરો ઠેકાણે પાડી આખી જિંદગી જાવ ઘરમાં મરો આ મારો ને ચાવી દ્યો ને 10 કલાકથી આની હારે હું લબલબાટી કરો છો આવડા હારે તું શીખામણ દે આ તારો બાપ શીખામણ દીધે રાખે બસ શિખામણ જ દે ને આજે લગનમાં વ્યવહાર ભૂલી ગયા ક્યાં ભૂલી ગયા લખાયો ને 2000 ને કોને લખાવ્યા કોનામ લખાવાના હતા છોકરીમાં લખવાનો તો છોકરામાં લખાવજો પણ ઈ શેતવાની બાયડી જ ને હવે ચાવી દેવી છે કે નથી દેવી મારે ઘર ખોલવું છે લે લે સાવી ક્યાં ગઈ દેડકા ગઈ પડી ગઈ છે જમણવારમાં આ ચાવી ગઈ કાલ આપડા કોઈ ના હા ઈ તો મને જ ખબર જ છે હવે આ દી આવવાના છે એવું મેં ક્યાં કીધું તમે ખોઈ જાવ તમે ઝીણકા સોવડાવડા સાવી આવડી હતી કે પડી ગઈ હાલો પાસ આયલા છે જમણવારનો માન ગોતો ને ન્યા કે પડી છે પૈસે એ હે ને હું તમારું આ નાટક છે ને 1 મહિનાથી જોઉં એટલે હું મારી વ્યવસ્થામાં સુધારી ગયો બૂટના ખોખામાં ચાવી લેતો હવે તમે આ બંધ કરો ને સુધરી જાવ નકર હવે હું આડી આઈની ને તો તમે કેઈ ના નહીં રહ્યો એટલું યાદ રાખી લેજો તમે તો આડી આવી તો Oh no! તાર પેડે ઢીઢું નકામું ને અમે કઈ કરી એટલે કે વાંધો ને પોતે કઈ કરે એને વાંધો ન હોય ને આદર બેને બદલતું કે ના ના હું બંધ કરો બાદનું તો મેં તો બંધ કર્યું એ હારું મંગલ બંધ ન કર્યું રાણી સાવી ભેગી જાત ને હા હારું ન કર ખાવાનું આવું કે ન કાકા ને દીધું આ ઈ બનાવવા ગયો ને પછી કે ઈ બનાવતી રહી કેટલા સ્વારા તો નો આવ્યા હોય એવું નથી ભલે તાર કાકા એને સ્ટેટસ વાળા સારું દીધું હતું. તો તમારે જેમ બધાય રોગિયા ન હોય ગાડી અહીંયા સળિયામાં રાખીને હલાવીને લઈ જાય બાઈક છોકરાઓને પણ ન્યા પછી કેટલી ગાડીઓ ભેગી પેટ્રોલ કરી બગડે છે પેટ્રોલ બગડી જાય પેટ્રોલની વાત જ ન હોય એવી જ નહીં ગાડી આપણે તેવડ ન હોય ને તો ખોટી રીતે આવે પણ તને નહોતી એવી તો જરૂર આવી ગઈ હું કરું જોડી ગોગન બાપાની બધાય કે દીકરી બહુ હારી છે મીનાની કર નાખો થપ્પણ થી કર્યું એટલે સાંભળું ને Oh no! દેખ તમે મારા હું ભગવાન થશે તમે હે ને હવે મારા છોકરા માટે આંસુ પાડવાનું બંધ કરી દેજો શીખવાડે દીધા કોઈ નો દિયાને કાળી કૂતરી પૈણી નો આવે તને આવડે મારો ભાઈ આ મને આવડત મને બધાય આવડત મમ્મી પરમદુરી છોકરી મારી કામ છે ઈ વિસાતી જગાવ મારો ભાઈ હોતો કટતી એટલી મારી યારે કોઈ એને ખબર પડી ગઈ શું કાઈ ના પપ્પા નોડ રામે કરી જાવ હિન્દી
હા તો કરે જ જાણી કે આબરૂ જ નથી તો પછી એમ જ કરે ને કોણ આમાં તમે દીકરી કોણ દે મને એમ થાય એ યાર હારું મારે આબરૂ નથી તો અને હોત તો જાતા હું ગાલે કે ખબરો ગાડી ભાઈ વઈ જાય ફોન ભેગી હવે લગ્ન જ કરવી ફૂલ પેટ જઈમાં બે રકા બી સાફ મૂકી દે પછી જાવ કામ નથી કરવા જાવ લેતો કોઈ દી હકો જવાબ ન દીધો માં દીકરાએ કાઈ કોઈ કેવડો નથી ફળાનો નથી આપણે ખબર ન પડે કે એક લીટર લઈ ઓલો દૂધ વાળો ટાઈમ ટુ ટાઈમ દૂધ દઈ શકે હે યા કોણ જાણે હું તમને ફેંકી ને એની આરે તો તમે શું કીધું કાલથી નો આવો પાણી નાખતો તમે ઉભો ઉભો તો ઈ તમે બધું તમે તો કોણ જાણે જ્યોતિષ તમારે ખાવાની જરૂર હતી તમે ખોટા કારખાને છો ઈ જ્યોતિષ ખાવું તું પટાણા ધોતી નો મળ્યું 8 રૂપિયા ભાવ હતો એટલે 55 ગયા 5 રૂપિયા નું મગાવી બગાડ્યો હવે જાને ને કોણ ફેંકી ને બગાડ જે આપણે હું તો અહીંયા જ તેને જવું પડશે મારે આયા તો ગયા તારે ના તમે જાઓ હું એક વાર કરું હું બધી જા ફેર મોબાઈલ અડે તો તરત મને 20 સેકન્ડે ફોન કરજે હા દૂધ લેવામાં કલાક કરે મને લાગે અહીંયા ફોન જ રમતા હશે બીજું કઈ ધંધો તો છે નહીં આઈ આમ. આઈ તો ઉતાવ રીનો આરે જો લે મારી કોકી એમ છે જા આ તો આપણા ગામનો સગન ગાંડો છે તો ખબર ન પડે ફીન કોકી મારો અમારો ધ્યાન જ નથી કરતા ના દીકરે હમણાં કીધું તમને કાલ ખબર ભૂલી જાય કેમ કેવા ઠીક કરે રાંગે દેજે તું તું રાવડા માર ગી તો કે કાઈ ના તો રાઈલા કાકા જી હોય આવડે મોટા ભાંડે તું જા આગળ આમ તો મારે રાઈલા કાકા કેવું ન હોય જો આજે એના દીકરા ઉપર આવી વાત ઊભી રહી ગઈ આઈલા રાખે તમે બોલ્યા હો આવડો મોટો દીકરો ખોઈ દે તો આઈલા રાખે ને હોય કાઈ ને કીધું ઈ નતું તાપો દી કે કાઢવાનું થઈ ગયું શેતને મારા પકડી લીધું મને એમ કે છોકરો છે મારો જે મોબાઈલ માં તું ઘરે આવશે આઈલા કાકા જી હોય આઈલા રાખે ને આના પર આ મારી પાસે તો અહીંયા ઘરે તે રાડાવડો થઈ જાય ઓ તો ક્યાં જાવું છે તમે હું મારી પાસે આવડા રહી ગયા એ આઈલા સાંજુ સાંજે બરાબર ઓ સારત ની કોઈ સારત ની કોઈ એમ કહું છું તમને પણ હવે એવું તો આઈલા કરે હમણાં પાછો મૂકી દેવો પણ તારો બાપને ગેસ તો સારું કઈ પેલા નકરી મોબાઈલ સોઈટી હો નથી ખબર પડતી તો તમારે એવું આઈલા કરે તો મારે કેમ નો આઈલા કરે એ અહીંયા કરે એમ કહું છું શું છે આમ લે લે નકર બધું ઠેબે લે અડધી કલાકે દૂધ લીધું ની સાન નહીં કો તપે સુલે રાખી ગેસ ન ચાલુ કર્યો દેણી અહીંયા રખડે છે લાઈટર અહીંયા રખડે છે પોકી ડબલે વાળ રખડે છે મૂકી ઘેરે સા એમ કહું છું મોબાઈલ ને બધું મૂકી આજા વાળો મૂકું ચાલ એટલો કંટાળો છું તારાથી તો હે એમ છે મોનો ફોટો પી ગયો તો ઈ જ કરે હા કેમ નહીં કરે તમે જાઓ મારા મોબાઈલમાં ડિસ્ટર્બ થઈ છે પણ સા મૂકી દે પેલા આ મૂકું જાઓ એક વાર ખાલી જ્યાં ન મૂકાણો તે તો 20 વાર ભોકા મારીને ગઈ જાય ત્યાં મૂકને ખબર પડે હવે ખમો તમે કોલી 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 આ મોઢા માર્યું દે દે કોલે પોરણ ખાલી જોવાનું હોય જોવાનું તને શાંતિ થોડી ને પોરણ થઈ જો કોણ આવ્યું? હા હા બસ ફોન કરો સમજો તો સાક્યા બોલે ત્યાં વાડી સામાને ચાલે છે હવે એવું તો આઈલા રાખે તમ લઈ આવો ચાલ ભૂલાઈ થઈ ગઈ તો પણ આમાં શું છે એમાં કઈ છે હે એ જા એ તમે લઈ આવો ને મારી મદદ નહીં કરો મને એને પીવો સા ખાવાનું બનાવો જા ઉભા થો મોબાઈલ મૂકી એ જા એમ કહું છું ધક્કા બક્કા નું મારતા હો હા સારું એ તો કઈ છે એવું સારું બનાવજે
અને તારે શું નથી મેં જોવું ને ઘણો કેમ તે અત્યારે ચાલુ થયો બાબા આ ધ્યાન દે એમ કહું છું લુગડા કાઢી જા બસ ન કરતો જા ઉભો થઈ જા અહીંયા ખાવાનું થાય એટલે મને બોલાવીએ હા હવે ટીવી માં ધ્યાન દીધું ને ઠીક ગયો મારે આ મોબાઈલ માં ધ્યાન નહીં ગયું ને એ મારો પ્રશ્ન છે તું મારો બાપ છો હું તારો બાપ છો હે કોણ બાપ છે તારો તમે તો કે હું ને એ મોબાઈલ માં ધ્યાન દઉં હું ટીવી માં ધ્યાન દઉં શું જીતો હે કોણ જીતો જીતો નહીં તમે મોબાઈલ માં ધ્યાન દો હું ટીવી માં ધ્યાન દઉં ધીરે આપી વાત નહીં કહું એ તો મોબાઈલ નું કીધું ખરી તો મને હે ને શીખવા નો દે એ દીધા વાળના રોજીલા મારા બાપ તો તમે ઇતી વાત મારા બાપ છોડે નગમ આ થોડ રાખી આયા વૈજા ગાય ગાય થી માયુરી ગગોયો સોર બગારા હાલો પાલો કર્યો હાલો ક્યાં ના ભૂ કરો ક્યાં તમારો ભાડો કરવા એમ ન કરે બાપ ની તો ભાડો કરો તો ક્યાં ને ગયો છો ભૂખ લાગી હવે તમે મીઠા વગર ખાઈ છી કોઈના છોકરા ગામમાં આવવા નથી એવો છો કેવો બાપ એવો દીકરા અમે કોઈની મારા બાપા બોલ્યો નથી ધારો કાંડો કરવા હાલે કેમ ના કેસે હાલે થોડી સગે રાયનો આવે પૂરું થઈ જાય તમે ચા સોન છે તો આવે ની હા હે આ ગમ જમવા વાળું છે અમાર હું તો બેંક પૂરું થઈ જાય ભાઈ કેતા ને હાલો ઓહો આ તો બધું કેમ કુટીને ગોળે કતરાસ હે અમે આવ્યા તમારે મોબાઈલ માં ધ્યાન દયો હાલો હવે તમે આવું કે હું જાઉં છું હાલો Oh no! હાલો હાલો બેજો ફટાફટ એલા હું કામ લેવો તમે લઈ આવો હે તમે ધમકાવો છો તમે આમ બળબડ કરશો ને તો ચેતન ગાંડા જેવા થઈ જાઓ ભાઈ જગાયેગા સામ બે જા કોઈ શાંતિ થવા દેસ કે ખાવાનું ખાઈ લ્યો જાવ બહુ ઉપાડો છે મોટી મોઈ જોડે પણ બોલતા શીખી ગયો ને પણ તને દીકરા થોડી સખ્તો કરવો જોઈએ તને કહું છું હા રોટલી તો ભાઈ હાલ ને લે રોટલી કરતા તો ભૂલી જ ગઈ તો કરીને ખાયા નકરું શાક ખાવું હવે એવું તો આયના રાખે ખાઈ લીયો ને એમાં શું થઈ ગયું ખાઈ લે ખાઈ તો જમતી મંગળ એ કોઈને રાખે તને કેમ કાઈ ખાતો જાહેર રાખે કાઈ ખાતો જાહેર રાખે પણ હવે તો કઈ આવું ચાલવાનું છે હવે જ્યાં સુધી આપણું મોબાઈલમાં ધ્યાન રહે ત્યાં સુધી આવું ચાલવાનું છે તમારું મોબાઈલમાં ધ્યાન મારું મોબાઈલમાં મારો કામ તારે શું કામ મોબાઈલ રાખવું ઘરમાં ધ્યાન દે ને તો તમે શું કામ ને મોબાઈલમાં રાખવા ધંધામાં ધ્યાન દ્યો ને અમારામાં ધ્યાન દ્યો ને જ્યાં સુધી તમારું ધ્યાન મોબાઈલમાં રહે ત્યાં સુધી ઘરનું બધું અપચક ડોળે ચડશે કોઈ વસ્તુ લીગલી થાય નહીં હવે તમારે જે કરવાની તમે કરો સાચી વાત છે હું આટલો બધો મોબાઈલમાં મથતો અને તમે મારા ઘરે શેડા મોબાઈલમાં મથવો મેળે ને એના હિસાબે મારે ત્યાં ભોગવવું પડે ને પણ હું તને એટલું કહું છું Oh no! કે આજથી હું કોઈ દી મોબાઈલમાં નહીં મથું અને આપણા ઘરમાં ધ્યાન દઈશ હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુર ફેટી સુને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છે મારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડિયો તમને ગમે અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો